સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ હાલ કંટ્રોલમાં આવ્યું છે। જોકે મંગળવારે ફરી નવા કેસોમાં વધારો જોવા મળ્યો હતો, જેમાં ફ્રન્ટ વોરિયર્સ, પોલીસ, વિદ્યાર્થી, બિઝનેસમેન સહિતનાઓ સપડાવા પામ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે। તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 226 અને જિલ્લામાં 197 મળી કોરોનાના નવા 423 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,39,232 થયો છે। સુરત શહેર અને જિલ્લામાં વધુ 7ના મોત સાથે કુલ મૃત્યુઆંક 2047 છે। સુરત શહેરમાંથી 306 અને જિલ્લામાંથી 207 મળી કુલ 513 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,32,153 થઈ છે। હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 5,032 છે, જેમાં સુરત સિટીમાં 1,08,524 કોરોના પોઝિટિવ કેસમાં 1,599ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 30,708 કોરોના પોઝિટિવ કેસમાં 448ના મોત થવા પામ્યા છે। સુરત શહેરમાંથી 1,03,664 અને સુરત જિલ્લામાં 28,489 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી, G10 ફેડિયો।